અધ્યાય 11મો શ્લોક 14. પછી આશ્ચર્યથી ભરેલા એના રૂંવાડા ઊભા થયેલા ધનંજય ભગવાનને માથું નમાવ્યું અને હાથ જોડીને કહ્યું, જ્યારે કોઈ યોગીને ભગવાનના દિવ્ય સ્વરૂપનું દર્શન થાય છે ત્યારે તેના અંતરમાં એવો અપરિમિત આનંદ અને આધ્યાત્મિક ઊર્જાનો પ્રવાહ ઉદ્ભવે છે કે તેનો પ્રભાવ તેના મન અને શરીર બંને પર સ્પષ્ટ દેખાય છે. ભગવાનના સાક્ષાત્કારથી સાધકનું હૃદય પરમાનંદ અને આશ્ચર્યથી છલકાઈ જાય છે. આ દિવ્ય અનુભવને કારણે તેના અંતરમાં એવી ભાવવિભોર અવસ્થા જન્મે છે કે શરીર પર પણ તેના લક્ષણો દેખાવા લાગે છે. શરીરના રૂંવાડા ઊભા થઈ જાય છે. મસ્તક આપોઆપ વિનમ્રતાથી નમી જાય છે. બંને હાથ સ્વાભાવિક રીતે પ્રાર્થનાની મુદ્રામાં જોડાઈ જાય છે. આ બધા બાહ્ય લક્ષણો આંતરિક પરમ આનંદના પ્રતીક છે. એક સુંદર કહેવત છે, હૃદય જેનાથી ભરાઈ જાય છે મુખમાંથી એ જ બહાર આવે છે. પરંતુ કેટલીક વાર અનુભવ એટલો ગહન હોય છે કે શબ્દો પણ અસમર્થ બની જાય છે. અર્જુનની સ્થિતિ પણ એવી જ હતી. વિશ્વરૂપનું દર્શન થતાં જ તે તરત બોલી શક્યો નહીં. તેનું મૌન જ એ વાતનો પુરાવો છે કે તેનું હૃદય આશ્ચર્ય, ભક્તિ અને આનંદથી એટલું ભરાઈ ગયું હતું કે શબ્દો ગળામાં જ અટકી ગયા. આ મૌન અજ્ઞાનનું નહોતું, પણ દિવ્ય અનુભવની ઊંડાઈનું હતું. આ શ્લોકમાં આપણે અર્જુનને સંપૂર્ણપણે વિસ્મયમગ્ન જોઈએ છીએ. આવો અનુભવ બુદ્ધિની મર્યાદાથી પરે છે. તે માત્ર આશ્ચર્ય, ભક્તિ અને સમર્પણ તરીકે જ અનુભવી શકાય. તેથી અર્જુનનું હૃદય અદ્ભુત ભાવોથી છલકાઈ ઉઠે છે. તે આશ્ચર્યચકિત છે, ભક્તિથી નમ્ર છે અને ભગવાનની અનંત મહિમા સામે સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે.